આજે તો સવારે મેહુલના નાસ્તામાં મસ્ત વઘારેલા ચણા અને સેવ. વઘારેલા ચણા ખાવાની ખૂબ મજા પડી જાય. સાથે ડ્રેગન ફ્રૂટ હતું, લીંબુ પણ મૂકી દીધું અને મેં કામ કરતાં કરતાં ફ્રૂટ ખાઈ લીધું. હમણાં બિસ્કિટને એવું બધું બંધ કરીને ફ્રૂટ અને શાકભાજીનો સહારો વધારે લીધો છે. ત્યાર પછી અમે ધર્મને માટે ટ્રક જોવા માટે આવી ગયા, જ્યાં એક બે દુકાન જોઈ પણ કંઈ મેળ ના પડ્યો. અને છેલ્લી દુકાન નાની એવી હતી પણ ઘણા બધા રમકડા હતા, કિચન સેટ, નાના નાના ટોયસ, બધી વસ્તુ હતી. તેમનું એડ્રેસ પણ હું મેન્શન કરી દઉં છું. નાના વરાછાના ઢાળિયેથી અંદર સિવિલ હાઈસ્કૂલની સામે પહેલા માળે રુચિત ટોયસની દુકાન છે, જ્યાં નાની દુકાન છે પણ ખરેખર બધા જ રમકડા ખૂબ જ સરસ હતા. ત્યાંથી અમે ટ્રક લઈ લીધો અને નીલ માટે મસ્ત મજાનું કિચન લઈ લીધું. તો ટ્રક સરસ લેવાઈ ગયો, કિચન ખૂબ સરસ હતું. અહીંયા તે કિચનમાં આ રીતે તમને ટોયસ દેખાતા હતા. અને ત્યાર પછી નીલ જમવા માટે બેસી ગયો અને આજે બહાર ગયા હતા એટલે કપડાને બધું જ મૂકવાનું બાકી રહી ગયું હતું, તો એ પણ મેં સરખી સારી રીતે કરી લીધું. ત્યાર પછી રક્ષાબંધનનો ડ્રેસ સિવાઈને આવી ગયો. આમ તો હું સિવેલા કપડાં ઝાઝા પહેરતી નથી, તૈયાર જ પહેરું છું, પણ ક્યારેક ક્યારેક સિવેલા પહેરવાની પણ ખૂબ મજા પડી જાય. મમ્મી અહીંયા રોટલા બનાવતા હતા, બાકી ભાખરી મેં બનાવી દીધી હતી. બધું જ કામ પતાવીને અહીંયા નીલ મને આજે વાસણ મુકાવવા લાગે છે અને ક્યારેક ક્યારેક એક કામ પણ કરાવી દે છે. તો વાસણ મુકાવતા મુકાવતા એને કંઈક ખબર નહીં શું સૂજ્યું, તો એને દાંત જ આવી ગયા અને પડતો રહી ગયો. બસ ત્યાર પછી તે રાખડી સ્પર્ધામાં રહ્યો હતો, તો મેં તેને રાખડી બનાવતા શીખવાડી દીધી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.